હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ એમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક મેટ્રિક્સ. તો આપણે એમાં લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું કે સ્વાધ્યાય 3.4 એક્સરસાઇઝ 3.4 છે એના આપણે પહેલાં 4 એક્ઝામ્પલ જોયા હતા. બરાબર છે. હવે એ 4 એક્ઝામ્પલ કેની ઉપર હતા તો કે કોઈ શ્રેણિક તમને એ આપ્યો હોય, ચોરસ શ્રેણિક એ, એનો તમારે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો. બરાબર છે. શ્રેણિક એ આપ્યો હોય એનો તમારે વ્યસ્ત શ્રેણિકનો મતલબ એ ઇન્વર્સ મેળવવાનો. તો તમે બે પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, પ્રાથમિક હાર પ્રક્રિયાનો અને પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાનો. બરાબર છે. પ્રાથમિક હાર પ્રક્રિયા 3 રીતે થાય. કઈ રીતે? તો કે કોઈ પણ બે હારની અદલ બદલ કરો. બીજું કે કોઈ પણ એક હારને કોઈ પણ સંખ્યા વડે તમે ગુણી શકો અથવા તો ભાગી શકો. અને ત્રીજું, કોઈ એક હારને કોઈ એક સંખ્યા વડે ગુણી અથવા તો ભાગીને બીજી હારની અંદર તમે ઉમેરી અથવા તો બાદ કરી શકો. આ 3 પ્રોસેસ છે. એ જ રીતે સિમિલરલી એના જેવી જ 3 સ્તંભ માટે આવે. બરાબર છે. તો આપણે જે લાસ્ટ 4 એક્ઝામ્પલ જે જોયા હતા લાસ્ટ લેક્ચરમાં, એ ચારે ચાર 2x2 મેટ્રિક્સના હતા. ઓકે, 3x3 મેટ્રિક્સના પણ હોઈ શકે, 4x4 મેટ્રિક્સના પણ હોઈ શકે. અને વાત કરી હતી કે જો શ્રેણિક એ ચોરસ શ્રેણિક હોય તો જ એને વ્યસ્ત શ્રેણિક મળે. બરાબર છે. તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 થી ચાલુ કરીએ. આજે શું છે જો કે 2174 તમને એક શ્રેણિક આપ્યો છે, 2x2 નો છે, એનો તમારે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. બરાબર. હવે હું પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરું, મતલબ a ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ લખું. ઓકે, એ તમને આપ્યો છે 2174 આઈ એટલે શું? એકમ શ્રેણિક. કઈ કક્ષાનો? તો કે 2x2 કક્ષાનો જ એકમ શ્રેણિક હોય. ઓકે, જે કક્ષાનો તમને શ્રેણિક આપ્યો એટલે 1001. ઓકે, હવે 2174 મારે જોવે શું? 1, અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 1. મારી જોડે તો ચારમાંથી એક ઘટક જે મારે જોવે છે આ શ્રેણિકમાં નથી. તો હું શું કરીશ? બને ત્યાં સુધી પહેલાં તો 1 અથવા તો 0 આવે એવો ટ્રાય કરીએ. તો મારે અહીં 2ની જગ્યાએ તો પહેલાં 1 જોવે છે, એટલે શું કરું? R1ને હું 2 વડે ભાગી દઉં. એટલે 2ની જગ્યાએ 1, 1ની જગ્યાએ 1/2, 1ની જગ્યાએ 1/2, 0 એઝ ઇટ ઇઝ એમ નામ. હવે R2ને મેં કશું નથી કર્યું એટલે 7401 એમ નામ. શું કર્યું? R1ને શું કર્યું? તો કે R1 ઇમ્પ્લાઇઝ R1/2. ઓકે, હવે એની પછી જોઈએ કે આ 1 આવી ગયો. હવે મારે જોવે છે શું? આ બંને જગ્યાએ 0 અને અહીંયા 1. તો હવે હું શું કરું? આ એક આવ્યો છે, એની મદદથી હું અહીંયા મારે 0 જોવે છે તો એ 0 લાવી દઉં. બરાબર છે. જો એકની મદદથી હું બાજુમાં કશું ના કરી શકું, કારણ કે જો એ કરીશ તો હું શું થશે? સ્તંભ પ્રક્રિયા થઈ જશે. આપણે સ્તંભ પ્રક્રિયા નથી કરવાની, હાર પ્રક્રિયા જ કરવાની. એટલે R1 અને R2ને બંનેને તમે એકબીજા સાથે પ્રોસેસ કરી શકો, પણ આ રીતે કોલમ 1 અને કોલમ 2ની પ્રોસેસ અહીંયા થશે નહીં. તો અહીંયા જે 1 છે એમાં હું શું કરું? 7 વડે ગુણી દઉં અને આમાંથી બાદ કરી દઉં. ઓકે, તો શું થશે? આને 7 વડે ગુણું એટલે 7, આમાંથી બાદ કરું એટલે આ 0. હવે આને હું 7 ગણું એટલે 7/2, આનામાંથી બાદ કરું એટલે 4 - 7/2 એટલે આવશે 1/2. ઓકે, અહીંયા હું 7 વડે ગુણી દઉં એટલે શું થશે? 7/2, આમાંથી હું બાદ કરું એટલે 0 - 7/2 એટલે -7/2. આને હું 7 વડે ગુણું એટલે આ 0, આ તો 1 એમને એમ. બરોબર. મેં બાદ કેમાં કર્યું છે? R2માં. એનો મતલબ R1 તો એમનામ જ રહેશે. જે હારને તમે ગુણો છો એ હાર તો એમ જ રહેશે. એટલે 1, 1/2, 1/2 અને 0 એમ જ. બરાબર. શું પ્રોસેસ કરી? R2 આપણે નવી બનાવી. કઈ રીતે? તો કે R2માંથી R1ને 7 વડે ગુણીને બાદ કરી. બરોબર. આ તો તમને ખબર પડશે કે એરોની આ બધું શું આવે? જે નવી હાર બને છે એ. અહીંયા નવી હાર કઈ બની હતી? R1 બની હતી. અહીંયા નવી હાર તમે કઈ બનાવી? તો કે R1માંથી સોરી, નવી હાર અહીં કઈ બનાવી? R2. તો R2 નવી હાર બની. કઈ રીતે? તો કે R2 જે જૂની હાર હતી એમાંથી R1ને 7 વડે ગુણીને બાદ કરી. બરાબર. હવે અહીં 1, 0 આવી ગયા. ઓકે, હવે જોવે છે શું? અહીંયા 1/2 છે. ઓકે, અહીંયા શું જોવે છે? 0 અને અહીંયા શું જોવે છે? 1. તો હું શું કરી શકું? અહીંયા 1/2 છે, અહીંયા 1/2 છે. તો R2ને હું સિમ્પલ R1માંથી હું બાદ કરી દઉં તો અહીં શું થશે? 1 - 0 એટલે આ 1 તો એમનામ જ રહેવાનો છે. પણ આ 1/2 - 1/2 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. આપણે ત્યાં 0 જ જોવે છે. એટલે મતલબ R1માંથી હું R2 બાદ કરી શકું. અથવા તો અહીંયા 1/2 છે, એની જગ્યાએ મારે 1 જોવે છે, તો હું શું કરી શકું? R2 જે છે એને હું શું 2 વડે ગુણી શકું. એટલે શું થઈ જશે? અહીંયા 1. તો અહીંયા એ પ્રોસેસ કરી. જો R2ને ઓકે, આ ત્રીજી પ્રોસેસ આવડ્યા છે. શું કે R1ને હું 2 વડે ગુણીને આની અંદર R2 ઇમ્પ્લાઇઝ સોરી, અહીંયા R2ને હું 2 વડે ગુણીને R1ની અંદર ઉમેરીશ તો શું થશે? જો આને હું R1ને હું 2 વડે ગુણું, શું થશે? આ 2 અને અહીંયા 1. બરાબર. એને હું આની અંદર ઉમેરું તો શું થશે? 1 નહીં થાય. હજુ અહીંયા 1/2 + 1 નહીં થાય, 3/2 થાય. એટલે આ પ્રોસેસ અહીંયા ખોટી લખી છે.
R2 ઇમ્પ્લાઇઝ 2R1 નહીં પણ 2R2. ઓકે, આ જે છે એ શું છે 2R2. એનો મતલબ શું, R2 ને 2 વડે ગુણ્યા, સિમ્પલ. અહીંયા જે R2 છે એને 2 વડે ગુણો એટલે શું થશે, આ 0, આ 1/2. આને હું 2 વડે ગુણો એટલે શું થઈ જશે 1. તો આ 0 આના 1, આ R1 તો એમનો જ રહેશે જો છેક સુધી, બરોબર. આને મેં 2 વડે ગુણ્યા, આને 2 વડે ગુણું તો શું થઈ જશે, આ -7 થઈ જશે, અને આ 2 વડે ગુણું એટલે 2. હવે 1 0 1 આવી ગયો અહીંયા, સિમ્પલ. હવે મારે શું જોવું છે, ફક્ત 0. તો શું કરવું, આને હું R2 ને 2 વડે ભાગી દો એટલે 1/2 આવી જશે, અને આમાંથી હું બાદ કર્યું એટલે 1/2 - 1/2 એટલે 0. એટલે શું કર્યું, R2 ને 2 વડે ભાગી દીધું, R2 ને 2 વડે ભાગીને પછી R1 માંથી બાદ કરી દીધું, એટલે R1 - R2/2, બરાબર છે. એટલે 1 0 0 1 આવી જાય. એટલે આ જે સામેની બાજુ જે શ્રેણિક આવ્યો એટલે શું આવી ગયો આપણો એકમ શ્રેણિક. આ બાજુ એકમ શ્રેણિક, એટલે આ જે આવ્યો એ શું થઈ ગયો, એનો વ્યસ્ત શ્રેણિક. એટલે I = A ઇન્વર્સ ઇન્ટુ A અથવા તો BA, બરોબર. આને તમે એકમ શ્રેણિક, સોરી, વ્યસ્ત શ્રેણિક થઈ ગયો આપણો. એટલે I = A ઇન્વર્સ ઇન્ટુ A, એટલે આ શું થઈ ગયો, વ્યસ્ત શ્રેણિક. તેથી A ઇન્વર્સ શું મળ્યું, 4 -1 -7 2 એ શ્રેણિક કયો, આ જે શ્રેણિક છે એનો શું થઈ ગયો, વ્યસ્ત શ્રેણિક, બરાબર છે. પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. 2 5 1 3. ફરીથી અહીંયા 2/2 નો જ મેટ્રિક્સ છે. તો એ જ વાત, હાર પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરવો છે. તો A = I, એ લખું. I આપણને જે આપ્યો છે એ I એટલે એકમ શ્રેણિક, જે કક્ષાનો શ્રેણિક એ હોય જ કક્ષાનો, એટલે અહીંયા 2/2 ના જ બધા શ્રેણિક આવે છે. એટલે શું થશે અહીંયા 1 0 0 1. પ્રોસેસ શું કરવાની, તો કે અહીંયા 1 0 0 1. તો અહીંયા મારે 1 કરવું છે, હું શું કરું, આને હું 2 વડે ભાગી દઉં, R1 ને 2 વડે ભાગી દઉં તો અહીંયા શું આવી જશે 1, અને અહીંયા શું આવી જશે 5/2. તો અહીંયા મારે 1 આવે છે એટલે 1 જોવે છે એટલે 1 આવી ગયો. અથવા તો તમે શું કરી દો, નીચે જો, નીચેની હારમાં 1 ઓલરેડી છે, એટલે આ બંનેનું અદલા બદલી કરી નાખું તો એ પણ થાય. જો અહીંયા એ કર્યું R1 અને R2 ની અદલા બદલી, તો 1 3 ઉપર વહી જાય છે, 2 5 નીચે આવી જશે. એ જ રીતે 0 1 ઉપર આવી જાય છે, 1 0 નીચે આવી જશે. 1 જોવે છે, ઓકે આવી જાય. હવે હું શું કરું કે અહીંયા મારે નીચે 0 જોવે છે, 1 ઉપર છે તો અહીંયા મારે નીચે 0 જોવે છે. શું કરાય, R1 ને 2 વડે ગુણી દો એટલે 2 થઈ જશે, ને આમાંથી બાદ કરી દો એટલે 2 - 2 એટલે 0 થઈ ગયું, બરોબર છે. એટલે R1 ને 2 વડે ગુણીને R2 માંથી બાદ કરો એટલે R2 કઈ રીતે બને છે, તો કે R2 - 2R1. R1 ને 2 વડે ગુણીને R2 માંથી બાદ કર્યા, બરોબર છે. એટલે એ પ્રોસેસ જે થશે એ તમે સમજી શકો છો. પછી જુઓ 1 0 - 1 3. એટલે મારે હવે શું જોવે છે, અહીંયા 1 જોવે છે અને અહીંયા 0 જોવે છે. તો અહીં શું કર્યું, હવે મારે 1 જોવે તો શું કરવું પડે, -1 છે તો જો હું -1 વડે ફરીથી ગુણું તો શું થઈ જશે, -1 × -1 એટલે +1 થઈ જશે. એટલે R2 ને -1 વડે ગુણી દીધું. જો R2 ઇમ્પ્લાઇઝ -R2, એટલે R2 ને માઇનસ વડે ગુણી દીધા. એટલે આ 0 - 1 છે કે 0 + 1 થઈ જશે, 1 - 2 છે એટલે -1 2 થઈ જશે, બરાબર. હવે 1 0 1 આવી ગયો, ફક્ત અહીં શું જોવે છે મારે 0. તો આને હું નીચેની જે હાર છે ને 3 વડે ગુણીને ઉપરથી બાદ કરી દઉં એટલે 3 - 3 0 થઈ જશે, બરાબર. નીચેની હાર તો એમનામ જ રહેશે. એટલે 1 0 0 1 થઈ ગયું. તો આજે સામેની બાજુ પણ તમારે એ જ પ્રોસેસ કરવાની છે. આને તમારે 3 વડે ગુણીને આમાંથી બાદ કરી દો. 3 વડે ગુણો એટલે -3, આમાંથી બાદ કરો એટલે 0 - -3 એટલે +3. આને 3 વડે ગુણો એટલે 3 દુ 6, આમાંથી બાદ કરો એટલે 1 - 6 એટલે -5. આ તો એમનામ જ રહેશે, -1 અને 2. તો 1 0 0 1 ડાબી બાજુ એકમ શ્રેણિક આવી ગયો. તો જમણી બાજુ જે શ્રેણિક આવ્યો એ શું થઈ ગયું, આપણો શ્રેણિક A નો, આ જે શ્રેણિક A છે 2 5 1 3 એનો શું થઈ ગયો, વ્યસ્ત શ્રેણિક. તો આ એકમ શ્રેણિક I = આ શ્રેણિકને નામ આપી દો B × A. તો આ જે B છે એ શું થઈ ગયો, વ્યસ્ત શ્રેણિક. એનો મતલબ A ઇન્વર્સ પણ લખી શકું એને. B = A ઇન્વર્સ = 3 - 5 -1 અને 2 એ શું થઈ ગયું, શ્રેણિક A નો વ્યસ્ત શ્રેણિક. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 7. 3 1 5 and 2, બરાબર છે. અહીંયા પણ શું થઈ ગયું, 2/2 નો જ શ્રેણિક છે. ફરીથી એ જ પ્રોસેસ, કશું નવું નથી. આ એક્સરસાઇઝમાં આ જ રીતના એક્ઝામ્પલ છે. તમારે વ્યસ્ત શ્રેણિક મેળવવાની જ આખી એક્સરસાઇઝ છે. ફક્ત ડિફરન્સ એટલો છે કે પહેલાં જે થોડાક એક્ઝામ્પલ છે એમાં 2/2 ના મેટ્રિક્સ છે, અને પછી જે એક્ઝામ્પલ છે એમાં શું છે 3/3 ના, બરાબર. પણ પ્રોસેસ તો આપણે સેમ ટુ સેમ એ જ કરવાની છે. અહીંયા પણ તમને 2/2 મેટ્રિક્સ આપ્યો છે. ફરીથી એ જ વાત, હાર પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ એટલે A = IA લખીએ, બરાબર છે. તો લખી દીધું A = IA.
હવે અહીંયા 3 1 5 2 જોવે છે, અહીંયા મારે શું જોવે છે 1, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 1, અહીંયા મારે 1 જોવે છે, તો હું શું કરું 3 વડે ભાગી દઉં. R1 ને હું 3 વડે ભાગી દઉં તો અહીંયા 1 આવી ગયું, અને આને 3 વડે 1/3 આવી ગયું. ઓકે, R2 ને કશું નથી કર્યું એટલે એ એમના એમ. પછી 1 0 0 1. હવે અહીંયા જો આ 1ની મદદથી હું અહીં નીચે 0 લાવી દઉં, કારણ કે ત્યાં મારે 0 જોવે તો આનું 5 વડે ગુણીને આમાંથી બાદ કરી દઉં. તો અહીં જો છે તે કે R2 કઈ રીતે બન્યો હતો કે R2 - 5 R1, R1 ને 5 વડે ગુણીને R2 માંથી બાદ કરો એટલે R2 બનશે નવો. બરાબર છે. એ પ્રોસેસ જો અહીંયા કે 5 વડે ગુણી દો એટલે 5 એકા 5, 5 - 5 એટલે 0, આને 5 વડે ગુણી એટલે 5/3, 2 - 5/3 એટલે 1/3. ઓકે, હવે 1 આવી ગયું, 0 આવી ગયું. હવે શું જોવે છે મારે અહીંયા 1/3 છે અને અહીંયા 1/3 છે. એટલે શું કરીશ ટૂંકમાં, આને જો તમે સિમ્પલ કહી શકો કે અહીંયા 1/3 છે અને અહીંયા પણ 1/3 છે, મારે ઉપર જોવે છે શું 0. એનો મતલબ શું કે અહીંયા 1/3 વાળું જે છે એને હું આમાંથી બાદ કરી દઉં સિમ્પલ એની એ જ રીતે. હવે આમ 1 - 0 એટલે અહીંયા 1 વધશે, 1/3 - 1/3 એટલે 1/3 - 1/3 શું થશે પાછું 0. ઓકે, એટલે 1 - 0 એટલે 1 અને 1/3 - 1/3 એટલે 0. તો મારે ત્યાં 0 જોતું હતું, એ હું એક કરી શકું. પણ અહીંયા બીજી પ્રોસેસ પણ તમે કરી શકો. શું, R2 ને તમે 3 વડે ગુણી દો તો એનું એ જ થયું, અમુકનું એક પદ તમારે ઘટી જશે. જો કે બંને પદ સેમ જ થશે. બરાબર છે. 3 વડે ગુણીને તમે એને બાદ કરી શકો. બરાબર, તો આપણે R2 ને 3 વડે ગુણી દઈએ. R2 ને આપણે 3 વડે ગુણી દઈએ અને એમાંથી બાદ કરીએ એટલે આ શું થઈ જશે 0 1, અને એમાંથી બાદ કરી દો 1 0 0 1 આવી ગયું. બરાબર, એટલે સામાન્ય બાજુ જે શ્રેણિક મળે છે શું મળે છે આપણો વ્યસ્ત શ્રેણિક. બરાબર, તો I ઇઝ ઇક્વલ્સ ટુ આ જે શ્રેણિક છે એ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક છે. એનો મતલબ 2 - 1 - 5 3. બરાબર, એ આપણો શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક એટલે એને નામ આપી દઈએ A ઇનવર્સ. બરાબર છે, એટલે આપણે શું થઈ ગયો વ્યસ્ત શ્રેણિક. બરાબર, પછી એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. શું થઈ ગયો એ આપણો વ્યસ્ત શ્રેણિક 2 - 1 - 5 3 એ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 8, 4 5 3 4. બરાબર છે, 2x2 નો મેટ્રિક્સ છે. આપણે એનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે એટલે A ઇઝ ઇક્વલ્સ ટુ I એ પ્રમાણે લખીએ એને. તો A ઇઝ ઇક્વલ્સ ટુ IA. બરાબર, 4 5 3 4 A ઇઝ ઇક્વલ્સ ટુ I એટલે એકમ શ્રેણિક A એઝ ઇટ ઇઝ એમને. હવે શું જોવે છે અહીંયા 1 0 0 1. અહીંયા મારે 1 જોવે છે તો હું શું કરી દઉં, R1 જે છે એને હું 4 વડે ભાગી દઉં એટલે 4ની જગ્યાએ 4 વડે ભાગી દઉં એટલે 4ની જગ્યાએ શું થઈ જશે 1, અને 4 વડે ભાગી દઉં એટલે 5/4, આ 1/4, આ 0 એમના એમ, R2 તો એઝ ઇટ ઇઝ એમના એમ. હવે મારે શું જોવે છે અહીંયા નીચે 0 જોવે છે. 1 આવ્યો એનો મતલબ 1 આવી જાય એક વખત, એની નીચેનો ઘટક તમારે 0 લાવવાનો છે. આને હું 3 વડે ગુણી દઉં અને આનામાંથી બાદ કરી દઉં. જો આ પ્રોસેસ તો આપણે દરેક જગ્યાએ કરી જ છે. એકદાન જો તમારે 1 આવી ગયો એક વખત, બરોબર, તો એ 1નો ઉપયોગ કરીને તમે બાકીના 0 કરી શકો. અહીંયા 1 આવી ગયો આપણે. ઓકે, આને હું 3 વડે ગુણી દઉં એટલે 3 થઈ જશે, આમાંથી બાદ કર્યું એટલે 3 - 3 0. એટલે અહીંયા જો એ જ પ્રોસેસ કરી છે. R2 કઈ રીતે બને છે તો કે R1 ને 3 વડે ગુણીને બાદ કરી દઈએ. બરોબર છે. ઓકે, હવે અહીંયા 1 0, આ 5/4 1/4. ખાસ ધ્યાન રાખજો, શરૂમાં થોડીક તમારે હજુ ભૂલ થશે. ક્યાં તમે આ બાજુ પ્રોસેસ કરશો પણ જમણી બાજુ એની એ પ્રોસેસ નહીં કરો, ઉપરનો ઉપર શ્રેણિક તમે નીચે મૂકી દેશો. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો આ ભૂલ ના થાય. જે પ્રોસેસ તમે ડાબી બાજુના શ્રેણિક ઉપર કરો છો એ જ પ્રોસેસ તમારે જમણી બાજુના એકમ શ્રેણિક પર પણ શું કરવાનું, તમારે એ જ પ્રોસેસ કરવાની છે. બરાબર છે, એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ માગી લે છે. બરાબર, આ એક્ઝામ્પલ ખાસ, અને મેં કીધું એમ બોર્ડની એક્ઝામમાં આ એક્ઝામ્પલ તો પૂછાય જ છે તમારે 4 માર્ક્સમાં. 2x2 નો છે એની જગ્યાએ 3x3 નો પૂછાય છે, પણ 2x2 નો આવડશે એટલે 3x3 નો તમને આવડશે જ. બરાબર છે. પછી જુઓ 1 0 0 1. કઈ રીતે તો કે અહીંયા મેં જુઓ 3 વડે ગુણીને આને બાદ કરી દીધું 1 0 આ આવી ગયું. હવે મારે શું જોવે છે, અહીંયા 1 જોવે છે, અહીંયા શું જોવે છે, સોરી અહીંયા 0 જોવે છે, અહીંયા શું જોવે છે 1. અહીંયા 1 જોવે છે એનો મતલબ શું, આને 4 વડે ગુણી દો. R2 જે છે એને હું 4 વડે ગુણી દઉં એટલે શું થઈ જશે, આને 4 વડે ગુણો આ તો 0 જ રહેવાનું. આને 4 વડે ગુણી દો તો આ 1 થઈ જશે, આને 4 વડે ગુણી દો તો -3, અને આ 4 વડે ગુણો તો 4. બરોબર, R1 એઝ ઇટ ઇઝ. એટલે શું કર્યું, R2 જે છે એને 4 વડે ગુણી દેવાનું આપણે. તો R2 ઇમ્પ્લાઇઝ 4R2, એનો મતલબ R2 ને 4 વડે ગુણી દીધા. ઓકે, હવે રહ્યું શું ફક્ત એક જ, આ 5/4 છે એની જગ્યાએ મારે શું લાવવાનું છે 0. તો આને હું શું કરું, 5/4 વડે ગુણી દઉં એટલે આ શું થઈ જશે
1 ગુણ્યા 5/4 એટલે 5/4, અને આમાંથી હું બાદ કરી દઉં એટલે 5/4 માઇનસ 5/4 એટલે 0. બરાબર છે. આને હું 5/4 વડે ગુણું, આ તો 0 જ રહેવાનું છે, એટલે 1 - 0 એટલે આ 1 તો એમ જ રહેવાનું છે, એ કંઈ જવાનું નથી. બરાબર, એટલે 5/4 ને 1 વડે ગુણીને આમાંથી બાદ કરી દઉં. બરાબર, એટલે 1 0 0 1 આવી છે. અને એ જ પ્રોસેસ તમારે જે અહીંયા કરી એ જ પ્રોસેસ તમારે જમણી બાજુ પણ કરવાની. એટલે આ બાજુ શું આવી ગયું, એકમ ક્ષણિક 1 0 0 1 આવ્યો, તો એની સામેની બાજુ જે ક્ષણિક આવ્યો એ ક્ષણિક એનો શું થઈ જશે, વ્યસ્ત ક્ષણિક. એનો મતલબ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 4 -5 -3 4. આ શું થઈ ગયો, આપણો વ્યસ્ત શ્રેણિક. બરાબર, કોનો, 4 5 3 4 નો. એનો મતલબ આ શ્રેણિક અને આ શ્રેણિક, આ બંનેનો ગુણાકાર કરો તો શું આવે, એકમ શ્રેણિક. બરાબર, વ્યસ્ત શ્રેણિકનો મતલબ જ એ છે. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 9. 9માં શું છે, ફરીથી 2x2 નો જ મેટ્રિક્સ છે, 3 10 2 7. આ શ્રેણિકની મદદથી સોલ્વ કરવો હોય તો શું લખીશું, A ઇઝ ઇક્વલ્સ ટુ IA. એની જગ્યાએ એકમ શ્રેણિક જે એની જગ્યાએ જે શ્રેણિક એ આપ્યો છે એ લખી દો, I એટલે એકમ શ્રેણિક લખી દો, A એઝ ઇટ ઇઝ એમને. શું કરવું છે, 1 0, અહીંયા 0 અને અહીંયા 1. અહીંયા મારે 1 લાવવું છે તો શું કરવું પડશે, R1 ને હું 3 વડે ભાગી દઉં, એટલે 3 વડે ભાગી દો એટલે 3/3 એટલે 1. આને 3 વડે ભાગી દો 10/3. આને 3 વડે ભાગી દો એટલે 1/3. અને આને 3 વડે ભાગી દો એટલે આ 0. ઓકે, તો R1 ને મારે 3 વડે ભાગવાના છે, 1 10/3 1/3 0. R2 ને કશું નથી કર્યું એટલે એમ ના એમ. હવે શું કરીશું, આગળ જે પ્રોસેસ કરીએ તે 1 ની નીચે મારે અહીં 0 લાવવાના છે, 1 0 0 1 પ્રમાણે અહીંયા મારે શું લાવવાના છે, 0. તો આને હું 2 વડે ગુણી દઉં, આમાંથી બાદ કરી દઉં, એટલે R1 ને 2 વડે ગુણીને R2 માંથી બાદ કરો, એટલે R2 - 2R1 થશે. જો R2 - 2R1. ઓકે, તો એ પ્રોસેસ જે બાજુ તમે ડાબી બાજુ કરી એ જ પ્રોસેસ તમારે ફરીથી ક્યાં કરવાની છે, જમણી બાજુ. બરાબર છે. હવે જુઓ 1 0 1/3 10/3. હવે મારે 1 0 અહીંયા શું જોવે છે, 1. આ 1/3 છે એનું હું શું કરીશ, 3 વડે ગુણી દઉં તો 3 3 કેન્સલ એટલે 1 આવી જશે. એટલે R2 ને 3 વડે ગુણી દો, એટલે જો અહીં લખ્યું છે R2 ઇમ્પ્લાઇઝ 3R2, એટલે R2 ને 3 વડે ગુણી દીધા એટલે અહીંયા 1 આવી જશે. R1 ને કશું નથી કર્યું એટલે R1 એઝ ઇટ ઇઝ એમને જ રહેશે. ઓકે, પછી તો કે અહીંયા 10/3 છે એની જગ્યાએ મારે 0 લાવવાના છે, તો આ 1 ને હું 10/3 વડે ગુણી દઉં અને ઉપરમાંથી બાદ કરી દઉં, એટલે જો લખ્યું છે R1 - R2 ને 10/3 વડે ગુણીને બાદ કરી દીધા. બરાબર છે, એટલે આ 10/3 - 10/3 એટલે 0. તો અહીંયા પણ તમારે R2 ને 10/3 વડે ગુણવા પડશે અને આમાંથી બાદ કરવા પડશે. બરાબર છે, એટલે આ થઈ ગયો એકમ શ્રેણિક I ઇઝ ઇક્વલ્સ ટુ સામેનો આ જે શ્રેણિક છે વ્યસ્ત શ્રેણિક થઈ ગયો આપણો, શ્રેણિક A નો ઇન્ટુ A. એટલે આ જે શ્રેણિક છે કયો, 7 -10 -2 3, એ આપણા શ્રેણિક A નો વ્યસ્ત શ્રેણિક. ઓકે, પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 10. ફરીથી એકમ 2x2 નો જ શ્રેણિક છે, 3 -1 -4 2. જો ખાસ માઇનસ આવે ને ત્યારે ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર, માઇનસ પ્લસમાં જો તમે માઇનસ રાખશો તો કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક આવશે, ભૂલ આવશે. એટલે 3 -1 -4 2 2x2 નો છે, એકમ શ્રેણિક છે. ઓકે, ફરીથી એ જ પ્રોસેસ મારે શું જોવે છે, અહીંયા 1 જોવે છે, અહીંયા 0 0 અને 1. તો અહીંયા 3 છે તેને 1 વડે ભાગી દો એટલે 1 આવી ગયા. તો આ બધાને R1 ના દરેક ઘટકને મારે 3 વડે ભાગવા પડે. ઓકે, પછી અહીંયા 1 આવી ગયા. હવે શું કરવાનું છે, મારે નીચે 0 લાવવાનું છે, તો શું કરવું પડે, આને 4 વડે ગુણીને આની અંદર ઉમેરી દઉં. કેમ, કારણ કે -4 તો મારી જોડે ઓલરેડી છે. આને 4 વડે ગુણી દો એટલે 4 આની અંદર ઉમેરી દો એટલે -4 + 4 એટલે 0 થઈ ગયું. એટલે શું કર્યું આપણે, R1 ને 4 વડે ગુણીને R2 ની અંદર ઉમેરતા. બરાબર છે, એટલે આવી રીતનો શ્રેણિક આવશે. ઓકે, અહીંયા બરોબર આ રીતનો શ્રેણિક આવી ગયો, 1 0 -1 3 -1/3 અને 2/3. ફરીથી અહીંયા શું જોવે છે મારે, 1. તો અહીંયા શું કરીશું, 3/2 વડે ગુણી દઈશ. બરોબર, 3/2 વડે ગુણો એટલે ત્યાં 1 આવી જશે. અને પછી ઉપર મારે શું જોવે છે, -1/3 ને ત્યાં 0 જોવે છે, તો આને 1/3 વડે ગુણીને આની અંદર ઉમેરી દો. એટલે જો 1/3 વડે ગુણીને આની અંદર ઉમેરી દીધું એટલે ત્યાં શું થઈ જશે, -1/3 + 1/3 એટલે 0. બરાબર છે, તો આ એકમ શ્રેણિક આવી ગયો. જો 2x2 ના દરેક એક્ઝામ્પલમાં આપણે સેમ જ મેથડ કરીશ. 1 લાવો, નીચે 0 લાવો, અહીંયા 1 લાવો, અહીંયા શું લાવો, પાછો 0. બરાબર છે, એટલે આ એકમ શ્રેણિક એટલે સામેનો જે શ્રેણિક શું થઈ ગયો આપણે, વ્યસ્ત શ્રેણિક, શ્રેણિક A નો. બરોબર, તો A ઇન્વર્સ બરાબર 1 1/2 2 અને 3/2 એ શ્રેણિક A નો શું થઈ ગયો, વ્યસ્ત શ્રેણિક.
બરોબર છે. તો અહીં એક્ઝામ્પલ 10 સુધી રાખીએ. હવે એની પછી ફરીથી જો આગળના એક્ઝામ્પલ પાછા 2x2 છે, એટલે એક્ઝામ્પલ 11થી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે આ દાખલા કમ્પ્લીટ જોઈ લેજો એકવાર.